નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર વિપુલ સુહાગિયા. મિત્રો, અત્યારે ટીપી 60 અને ટીપી 68ની બોર્ડર સ્વપ્ન રેસિડેન્સી વરાછા બેંકની સામે અહીંયા એક પ્રોજેક્ટ ચાલે છે. એ પ્રોજેક્ટની જે અંદર જે અંડરગ્રાઉન્ડ છે એનું ખોદકામ કરતા અત્યારે વરસાદના કારણે અહીંયા જે માટી છે એ ધસી ગઈ છે. આવો બતાવો. આ કોન્ટ્રાક્ટર છે જે કામ ચાલુ છે એમણે ડી વોલ નહીં કરવાના કારણે અત્યારે માટી ધસી ગઈ છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ ગંભીર દુર્ઘટના છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ અહીંયા આ જે રોડનો કાંઠો છે અને અહીંયા જે આ ડ્રેનેજ છે, સ્ટ્રોમ ડ્રેનેજનું નેટવર્ક છે, એ સ્ટ્રોમ ડ્રેનેજનું નેટવર્ક અત્યારે ખોરવાઈ ગયું છે. આખું પાણી અત્યારે ત્યાં પ્રોજેક્ટમાં જઈ રહ્યું છે અને આ માટી ધસી પડવાના કારણે અહીંયા ઇલેક્ટ્રિક લાઇન, ગેસની લાઇન, આ તમામ પુરવઠો ખોરવાયો છે. અહીંયા જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ગેસ લાઇન અત્યારે બંધ છે. ઇલેક્ટ્રિકની જે થાંભલો છે એ પણ પડી ગયો છે. આ તમામ જે જન સુવિધાઓ છે એમને અસર પડી છે અને આ માટી ધસવાના કારણે અહીંયા આ જે રોડ છે આ રોડનું પરિવહન પણ બંધ કરવામાં આવ્યું છે અને અહીંયા સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. એ આપણા સૌના સદભાગ્ય છે.